હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણી તોરલ જે ઘોડી છે, આપણી તોરલ, એનો બર્થડે છે. તો આપણે રોગમાં એમને બને રહેજો. તો આપણે વસેરી જે તોરલ છે, વસેરી, એનો આપણે બર્થડે ઉજવીશું. કેક કટિંગ કરશું. તો આપણે રોગમાં આગળ બને રહેજો. તો તમે જોઈ રહ્યા છો, આ છે આપણી તોરલ વસેરી, જે વર્ષ દિવસની પૂરી થઈ છે. તે માટે આપણે બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. તો અમને બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આ આપણી વસેરી છે તોરલ. આજે આપણે એનો બર્થડે છે. તો આજે આપણે તોરલનો બર્થડે કેક કટિંગ કરશું. તો આપણા બ્લોગમાં એમને બન્યા રહેજો સૌ. તો આપણે તોરલનો બર્થડેની કેક કટિંગ કરશું. રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે આપણી સોસાયટીમાં આપણા ઘરની બહાર જ આપણે તોરલનો બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તો આપણી સાથે આપણા કાકા, આપણા નાના ભાઈ બધા હાજરમાં છે અને ખૂબ જ મોજ આવશે મિત્રો. આગળ વ્લોગમાં એમને બન્યા રહેજો. અત્યારે આપણે મીણબત્તી પ્રગટાવી છે, તમે જોઈ રહ્યા છો. તોરલ કેકમાં લખેલું છે તોરલ, આપણી વસેરી છે તોરલ. તોરલના આપણે બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, તમે જોઈ રહ્યો તેમ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો, આપણે અત્યારે બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છીએ આપણા કાકા અને આપણા મિત્રો બધા સાથે. તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ મોજ આવશે આપણા બ્લોગમાં. આગળ એમને બન્યા રહેજો અને ખૂબ જ આપણે મોજ પણ કરવાની છે, બરાબર છે. અત્યારે તમને જે દેખાય તે આપણે સેલિબ્રેશન કરવી છે. આ આપણા નિયતિબેન છે, ઢીંગુબેન, નિયતિબેન છે. નિયતિબેનને શોખ હતો. નિયતિબેનને પણ આપણે શેરી પાસે ઊભા રાખીને બર્થડે સેલિબ્રેશનનો લાભ લીધો. આ આપણા કાકા છે દીપકભાઈ. આ આપણા નાના ભાઈ છે આશીષભાઈ, એ પણ બર્થડે સેલિબ્રેશનમાં ભાગ લીધો. આ આપણા કાકા છે મેહુલભાઈ, એણે પણ ભાગ લીધો બર્થડે સેલિબ્રેશનમાં. અમારી બાજુમાં જે ઊભા એ ઉમેશભાઈ છે, એ પણ આપણા કાકા છે. એણે પણ આપણા બર્થડે સેલિબ્રેશનમાં ભાગ લીધો અને ખૂબ જ મોજ માણી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Taran. Happy birthday to you. મેં અત્યારે જોઈ રહ્યા છો, તો અત્યારે આપણી તોરલ કેક સેલિબ્રેશન થઈ રહ્યું છે અને આપણી તોરલ જે વસેરી છે તે કેક ખાઈ રહી છે અને મોજ માણી રહ્યા છીએ. આપણા કાકા પણ આવ્યા છે તોરલને કેક ખવડાવવા માટે. કાકાએ પણ કેક ખવડાવી. વારાફરતી બધાય આવશે. આ આપણા કાકા છે ઉમેશભાઈ. આ આપણા કાકા છે દીપકભાઈ. એણે પણ કેક ખવડાવી વસેરીને અને એ ખૂબ મોજમાં આવી ગયા છે આપણા કાકા. આપણા નાના ભાઈ છે આશીષભાઈ, એણે પણ વસેરીને કેક ખવડાવી ને મોજ. અમે મિત્રો સૌ સાથે મળીને મોજ માણતા હતા અને ખૂબ મોજ કરી. તો અત્યારે તમે જોઈ રહ્યા છો, આપણી તોરલ વસેરી કેકની ઝપટ કરી ગઈ છે. કેકનું સત્યમ સ્વાહ કરી નાખ્યું વસેરીએ. લ્યો, બધું પૂરું કરી દીધું. અડધી કેક ઢોળી નાખીને અડધી કેક ખાધીને કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે સેલિબ્રેશન પૂર્ણ થવા આવી રહ્યું છે અને આપણે ખૂબ જ મોજ કરી અને આપણી તોરલ વસેરીને પણ ખૂબ જ મજા કરાવી. સાથે આપણા તમામ મિત્રો, આપણા કાકા, આપણા નાના ભાઈ, તમામે ખૂબ જ મોજ કરી.
પછી હવે આપણે આ રીલ્સ બનાવવા માટેના વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા. વિડીયો શૂટિંગ થઈ જાય પછી આપણે આપણી વસેરીને કેક ખવડાવી દેવી અને પછી આપણે આપણી વસેરીને પાછા ઠાણિયામાં બાંધી દઈશું. આપણા બ્લોગમાં એમના બન્યા રહેજો. આ બધું રીલ્સ બનાવવા માટેના વિડીયો શૂટિંગ થઈ રહ્યા હતા મિત્રો. તો આપણા બ્લોગમાં એમના બન્યા રહેજો. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.